આ બધા ખુશ હતા અને હું એકલી સેડ હતી. એ કેમ? એ હું તમને લાસ્ટમાં કહીશ. તો આજે સવારે તો ખબર નથી થઈ હતી. મમ્મીને આજે રજા હતી એટલે મમ્મીએ ઘર સાફ કરવા કાઢ્યું તું. 10:30 થઈ ગયા હતા. ભારતી સિંહના બ્લોગ જોયા, પછી બપોર પડી ગઈ, દાળ ઢોકળી ખાધી. જોડે ફિયા અને નાની બી આયા હતા કેમ કે આજે વિસર્જન હતું ગણપતિનું. આજે મારા પપ્પા ઘરે જતા રહેવાના છે એમના. બસ એ જ વસ્તુથી મારું મૂડ ઓફ હતું ને જોડે-જોડે મારી તબિયત બી બહુ જ ખરાબ હતી. જો કે લાગતું નહીં ફેસ ઉપરથી, પણ હા, મારી તબિયત ખરાબ છે. અને જોડે-જોડે હું સેડ બી હતી કેમ કે મારા બાપ્પા જતા રહેવાના છે અને હું પાછી એકલી પડી જઈશ. પણ મનને મક્કમ રાખીને એવું વિચાર્યું કે હા ભાઈ, આપણે મમ્મી-પપ્પા જોડે રહીએ છીએ તો એમને બી એમના મમ્મી-પપ્પા જોડે જવાનું જ હોય. એ ક્યાં સુધી આપણી જોડે રહેશે. એટલે એ વિચારીને થોડુંક મન મક્કમ કરીને પછી બધાએ એન્જોય કરી આરતી. જો કે આ વસ્તુ મને ગમતી નહીં કે આગળના 6 દિવસ તમે આરતીમાં ના આવો અને છેલ્લા દિવસે તમે આરતીમાં આવો. એ વસ્તુ ખોટી છે. તમારે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ તો બધા દિવસ તમારે એમની જોડે રહેવું જોઈએ. પણ એ તો જેવી જેની ઈચ્છા. પછી ગણપતિ દાદા જોડે મેં થોડો ફોટો એવું બધું ક્લિક કર્યું મેમરી માટે. પછી મમ્મીએ પ્રદક્ષિણા કરી આખા ઘરમાં એમને લઈને. પછી અમે એમને બહાર લાવીને એમની જોડે વિશ માંગી લીધી અને પછી બધાએ બી ધીમે-ધીમે વિશ માંગી. મમ્મીએ માંગી. પછી બધા ડિસ્કસ કરતા હતા કે કોઈ હવે બાકી નથી રહ્યું ને, તો હવે એમનું વિસર્જન કરીએ. પછી ફાઇનલી એમનું વિસર્જન કર્યું. એમને ધીમે-ધીમે શાંતિથી, મને તો ઈચ્છા નથી થતી કે હું એમનું વિસર્જન કરું. મને તો એવું હતું કે 365 દિવસ એ મારી જોડે જ રહેવા જોઈએ. કેમ કે એ હતા તો મને એવું લાગતું હતું કે મારું કોઈ છે જેમની જોડે હું બધું શેર કરી શકું છું. જે મને સમજી શકે છે એવું મને લાગતું હતું. અને છેલ્લે-છેલ્લે બી મેં એમને 3 થી 4 વાર અર્ડ કરતી હતી કે બસ એ બહાર આવીને એવું કહે કે ચાલ તુલસી મારે નથી જવું, તારા ઘરે પાછું આવું છું. પણ એ વસ્તુ પોસિબલ નહીં. તો આજનો વ્લોગ આટલો જ. મને લાગે. જય શ્રી કૃષ્ણ.